નમસ્કાર. ચાલો આજે આપણે પ્રકટીકરણના પુસ્તકમાં જે અંતિમ 7 વર્ષની વાત કરવામાં આવી છે એને એક ખાસ કાલક્રમિક અર્થઘટનને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? શરૂઆત કરીશું અંતિમ 7 વર્ષથી, પછી વાત કરીશું 4 રણશિંગડા અને એની અસરની. એ પછી આવશે 3 ભયંકર આફતો. ત્યાર પછી પશુ અને સંતો વચ્ચેનો જે સંઘર્ષ છે એ જોઈશું. અને છેલ્લે અંતિમ રણશિંગડું વાગશે ત્યારે શું થશે એની ચરમસીમા પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ભાગથી, અંતિમ 7 વર્ષ. જો આપણે આ સ્ત્રોતની વાત માનીએ તો પ્રકટીકરણનું જે પુસ્તક છે એનો મોટો ભાગ આ 7 વર્ષના સમયગાળા પર જ કેન્દ્રિત છે. આ સમયને અંતિમ 1 સપ્તાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સવાલ એ છે કે આ બધું શરૂ કેવી રીતે થાય છે? વેલ, આ અર્થઘટન પ્રમાણે બધી ઘટનાઓની શરૂઆત થાય છે 7મી મોહર તૂટવાથી. અને આ કોઈ એક જ ઘટના નથી, પણ એના તૂટવાથી જ 7 રણશિંગડા વાગવાની આખી શ્રેણી શરૂ થઈ જાય છે. હવે જુઓ, પૃથ્વી પર આ બધું શરૂ થાય એ પહેલાં સ્વર્ગમાં એક પ્રકારની પ્રસ્તાવના રચાય છે. સૌથી પહેલાં સંતોની જે પ્રાર્થનાઓ છે એ સીધી સિંહાસન સુધી પહોંચે છે. પછી એક દેવદૂત સ્વર્ગની વેદી પરથી અગ્નિ લે છે અને એને પૃથ્વી પર ફેંકે છે. અને બસ આ જ એ સંકેત છે કે હવે 7 રણશિંગડા વાગવાનું શરૂ થશે. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. 4 રણશિંગડા, એક વિશ્વ. અહીં જે પહેલા 4 રણશિંગડા છે ને એ જાણે કે કુદરત પર એક પછી એક એકદમ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલા હુમલા જેવા છે. જેવું પહેલું રણશિંગડું વાગે છે તરત જ પૃથ્વી પરની ત્રીજા ભાગની વનસ્પતિ બધું જ બળીને રાખ થઈ જાય છે. તમે વિચારી શકો છો કે આનાથી જે દુકાળની પરિસ્થિતિ પહેલેથી જ હશે એ કેટલી વધારે ભયંકર બની જશે. પછી વારો આવે છે બીજા રણશિંગડાનો. આ વખતે સમુદ્રનો ત્રીજો ભાગ લોહી જેવો થઈ જાય છે. પરિણામે ત્રીજા ભાગના દરિયાઈ જીવો મરી જાય છે. આનાથી જે વૈશ્વિક ખાદ્ય સંકટ છે એ વધુને વધુ ગંભીર બને છે. ત્રીજું રણશિંગડું સીધો હુમલો કરે છે પીવાના પાણી પર. પૃથ્વી પરનું જે મીઠું પાણી છે એનો ત્રીજો ભાગ એટલો કડવો થઈ જાય છે કે એને પી જ ના શકાય. હવે જ્યારે પાણી જ ન હોય તો સ્વાભાવિક છે કે લોકોને પોતાનું ઘર છોડીને ભાગવું જ પડે. અને હવે ચોથું રણશિંગડું. આ વખતે નિશાન પર છે આકાશ. સૂર્ય, ચંદ્ર અને તારા એ બધાની રોશનીનો ત્રીજો ભાગ ઓછો થઈ જાય છે. જાણે કે બધું અંધકારમય થઈ ગયું હોય. આની સીધી અસર પ્રકાશ સંશ્લેષણ પર તો પડે જ, પણ આ સ્ત્રોત એવું પણ કહે છે કે આ અંધકારને કારણે ગુનાખોરી પણ ખૂબ વધી શકે છે. હવે આ સ્ત્રોત એક ખરેખર ચોંકાવનારી ગણતરી બતાવે છે. જો આપણે એવું માની લઈએ કે આ બધી આફતો અલગ અલગ જગ્યાએ થાય છે, કોઈ એકબીજા પર ઓવરલેપ નથી થતી, તો સૌથી ખરાબ સ્થિતિમાં શું થાય ખબર છે? દુનિયાની 7/12 એટલે કે અડધાથી પણ વધારે ખોરાક પેદા કરતી જમીન નકામી થઈ શકે છે. ખાવાનો પુરવઠો જ ખતમ થઈ જાય. ઓકે, તો હવે આપણે ત્રીજા ભાગમાં પ્રવેશ કરીએ છીએ. 3 આફતોની શરૂઆત. અને આ એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે, કારણ કે અત્યાર સુધી જે કંઈ પણ થયું એની અસર પ્રકૃતિ પર હતી, પણ હવે ફોકસ સીધો મનુષ્યો પર આવી જાય છે. એટલે જ છેલ્લા 3 રણશિંગડાને આફતો કહેવામાં આવી છે, કારણ કે એ સીધી લોકોને ભયંકર પીડા આપે છે. તો 5મું રણશિંગડું વાગે છે અને પહેલી આફત શરૂ થાય છે. એક અતલ ઊંડો ખાડો ખુલે છે અને એમાંથી રાક્ષસી તીડનું દળ બહાર આવે છે. એમનો રાજા છે અબાદોન, જેનો અર્થ થાય છે વિનાશક. અને આ તીડ 5 મહિના સુધી એવા લોકોને પીડા આપે છે જેમની પર ઈશ્વરની મહોર લાગેલી નથી. એમને નિશાન બનાવવામાં આવે છે. 6થા રણશિંગડા સાથે આવે છે બીજી આફત, અને આ વખતે વિનાશ ખરેખર કલ્પના બહારનો છે. યુફ્રેટીઝ નદી પાસેથી 4 દેવદૂતોને છોડવામાં આવે છે, જે એક વિશાળ સૈન્યને દોરે છે. હવે જુઓ, આ પહેલાની ઘટનાઓમાં દુનિયાની ચોથા ભાગની વસ્તી તો ખતમ થઈ જ ચૂકી હતી, અને હવે આ સૈન્ય જે બચેલા લોકો છે એમાંથી પણ ત્રીજા ભાગના લોકોને મારી નાખે છે. આંકડો ખૂબ જ ભયંકર છે. અને આ આપણને લઈ આવે છે આપણા ચોથા વિભાગ પર, પશુ અને સંતો. પેલું જે 6થું રણશિંગડું છે ને એ જ અંતિમ 7 વર્ષના સમયગાળાની શરૂઆત પણ કરે છે. હવે આપણે એ 7 વર્ષના પહેલા 3.5 વર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આ સમય ભયંકર આધ્યાત્મિક સંઘર્ષ અને મહાન વિપત્તિનો સમયગાળો છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. તમે આ સમયગાળા માટે અલગ અલગ શબ્દો જોશો. ક્યાંક 42 મહિના, ક્યાંક 1260 દિવસ, તો ક્યાંક 3.5 વર્ષ.
પણ આ સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે આ ત્રણેયનો અર્થ એક જ છે. આ બધા એક જ સમયગાળાને દર્શાવે છે. તો આ 3.5 વર્ષમાં થાય છે શું? એક મોટો સંઘર્ષ. એક બાજુ છે પેલું પશુ જે સમુદ્ર અને ઊંડાણમાંથી બહાર આવે છે અને 42 મહિના સુધી સંતો પર અત્યાચાર ગુજારે છે. અને બીજી બાજુ છે 1,44,000 સંતો જેઓ 1260 દિવસ સુધી ભવિષ્યવાણી કરે છે. તેઓ શાશ્વત સુવાર્તા ફેલાવે છે અને લોકોને પશુની પૂજા ન કરવા માટે ચેતવણી આપે છે. તો આ શાશ્વત સુવાર્તા છે શું? એનો મુખ્ય સંદેશ શું છે? આ સ્ત્રોત પ્રમાણે એમાં 3 મુખ્ય વાતો છે. પહેલી, ફક્ત અને ફક્ત સર્જનહાર ઈશ્વરની જ પૂજા કરો. બીજી, મહાન બેબિલોનનો અંત આવી ગયો છે. અને ત્રીજી અને સૌથી અગત્યની, પશુની છાપ ક્યારેય ન લેતા. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ તબક્કામાં, અંતિમ રણશિંગાળાની પરાકાષ્ઠા. અહીં વાત થશે ન્યાયની ચરમસીમાની અને પુનરુત્થાનના વચનની. આ બધું પેલી 3.5 વર્ષની વિપત્તિ પૂરી થયા પછી બને છે. પણ એ પહેલાં એક દુઃખદ ઘટના બને છે. પેલા 1,44,000 સંતો જે સાક્ષી પૂરી રહ્યા હતા, એમના કાર્યના અંતે પશુ એમના પર હાવી થઈ જાય છે અને એમને મારી નાખે છે. પૃથ્વી પર એમના મિશનનો આ કરુણ અંત આવે છે. પણ આ જ ઘટના દૈવી હસ્તક્ષેપ માટેનો માર્ગ ખોલે છે. અને પછી 7મું રણશિંગડું વાગે છે. અને એની સાથે જ સ્વર્ગમાંથી એક ગુંજતી ઘોષણા થાય છે, જગતનું રાજ્ય હવે આપણા પ્રભુ અને તેમના ખ્રિસ્તનું થયું છે. અને તે સદા સર્વકાળ રાજ કરશે. આ એકદમ સ્પષ્ટ સંકેત છે કે હવે સત્તાનું હસ્તાંતરણ થઈ ગયું છે. આ 7મું રણશિંગડું જ પ્રથમ પુનરુત્થાનની શરૂઆત કરે છે. તો આમાં કોનો સમાવેશ થાય છે? આ સ્ત્રોત કહે છે કે એમાં પહેલાં 1,44,000 સંત છે જેમને પ્રથમ ફળ કહેવાયા છે. એમની સાથે મહાન વિપત્તિમાં શહીદ થયેલા લોકો પણ છે અને જૂના કરારના સંતો અને શહીદોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ એક રીતે અંતિમ મુક્તિ અને એમના બલિદાનના પુરસ્કારની ઘડી છે. તો આપણે જોયું કે આ સ્ત્રોત ભવિષ્યવાણીની એક ખૂબ જ વિગતવાર સમયરેખા રજૂ કરે છે. આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. વિશ્વાસ અને ભવિષ્યને સમજવા માટે આવા ચોક્કસ અને વિગતવાર અર્થઘટનોની ભૂમિકા ખરેખર શું હોઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને બધાને વિચારતા કરી મૂકે છે.